નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત કામ કરતા 24 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈ અને સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે, પરંતુ સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાથી આ બહેનોની ઉપેક્ષા કરવામાં આવી છે અને કોઈપણ જાતની તેમની માંગનો સ્વીકાર કરવામાં નથી આવતો। ગતરોજ મિત્રો હાલમાં લોકસભામાં જે બજેટ સત્રનો બીજો ભાગ ચાલી રહ્યો છે, જે આગામી 4 એપ્રિલ સુધી ચાલવાનો છે, તેમાં મિત્રો એક સાંસદ સભ્ય દ્વારા જે છે તે મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો આ વર્ષ 2018થી જ આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે ₹1 વધારો નથી કરાયો તેના માટે સરકારની સી મિત્રો રૂપરેખા છે। અને તેમણે એ પણ જણાવ્યું હતું કે હાલમાં દેશની જે આંગણવાડી કાર્યકર બહેનો છે કે જેમણે ડિજિટલ કરવાની સરકાર વાત કરી રહ્યા છે, તો દેશની તમામ આંગણવાડી વર્કરોને સરકાર કઈ રીતે ડિજિટલ કરશે તેને લઈને પ્રશ્નો પૂછાયા હતા। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પ્રશ્નોના જવાબને લઈ અને શું ઉત્તર આપવામાં આવે છે લોકસભામાં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા આંગણવાડી કર્મચારીઓના ન્યૂઝ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો હાલમાં જે સંસદમાં એટલે કે બંને સદનોમાં લોકસભા અને રાજ્યસભામાં જે બજેટ સત્રનો બીજો ભાગ ચાલી રહ્યો છે, જે 4 માર્ચથી લઈ અને આગામી 4 એપ્રિલ સુધી ચાલવાનો છે, તેમાં મિત્રો એક સાંસદ સભ્ય દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સરકારનો આ આઈસીડીએસ પ્રોજેક્ટ એ સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં વર્ષ 2018થી સરકાર દ્વારા ₹1 વધારો કરાયો નથી। તો માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં સરકારની શું રૂપરેખા છે અને વર્ષ 2018થી લઈને અત્યાર સુધી એટલે કે લગભગ 7 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે તેમાં કેમ ₹1 વધારો નથી કર્યો અને આગામી સમયમાં સરકાર આ કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટ છે તેમાં 60% જે મહેનત વેતન કેન્દ્ર સરકારનો ભાગ છે તેમાં વધારો કરવાને લઈને કેન્દ્ર સરકારની શું રૂપરેખા છે। સાથે જ સાંસદ દ્વારા એ પણ પૂછાયું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે ડિજિટલ ઇન્ડિયાની જે પહેલ છે પ્રધાનમંત્રીશ્રીની, તેના અંતર્ગત આંગણવાડી કાર્યકરોને ડિજિટલ બનાવવા માટે શું મિત્રો પહેલ કરવામાં આવી છે અને દેશની તમામ આંગણવાડી વર્કરો શું ડિજિટલી કામ કરી રહી છે અને પોષણ ટ્રેકર તેમજ જે ભારત સરકારનો જે આંગણવાડી અને પોષણ સુરક્ષા 2.0 કાર્યક્રમ છે તેમાં મિત્રો કઈ રીતે આ કાર્યકર બહેનો જે છે તે મિત્રો ઓનલાઈન જે છે તે મિત્રો કામ કરી રહ્યા છે તેને લઈને પ્રશ્નો પૂછાયા હતા। જવાબમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને શ્રીમતી સાવિત્રી ઠાકુરે આ બંને પ્રશ્નોના જવાબો ક્રમશઃ આપ્યા હતા, જેમાં મિત્રો સાવિત્રી ઠાકુરે કહ્યું હતું કે વર્ષ 2018થી સરકાર દ્વારા ₹1 વધારો આ પ્રોજેક્ટમાં નથી કરાયો, પરંતુ છેલ્લા 3 વર્ષથી નાણાં વિભાગ સાથે આ બાબતને લઈને વિચાર વિમર્શ ચાલી રહ્યો છે। ટૂંક જ સમયમાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નાણાં વિભાગ સાથે જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવોની મિટિંગ્સનું આયોજન કરવામાં આવનાર છે અને આ મિટિંગમાં સરકાર દ્વારા જે વર્ષ 2018થી કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો થયો નથી, તેને લઈ અને નાણાં વિભાગને જે છે તે મિત્રો પ્રધાનમંત્રી મારફતે વધારો કરવાનું જે છે તે સૂચન કરવામાં આવશે એવી આશાઓ સેવાઈ રહી છે કે મિત્રો આ વર્ષે દિવાળી સુધીમાં એટલે કે ઓક્ટોબર 2025 સુધીમાં આ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેનો વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। કારણ કે કોઈ પણ કર્મચારીના પગાર વધારા હોય, મોંઘવારી વધારા હોય કે ભથ્થાઓમાં વધારા હોય અથવા પગાર પંચ હોય, આ તમામ જે છે તે બાબતોને લઈ અને મિત્રો નાણાં વિભાગ સાથે પરામર્શ કરવો જરૂરી છે અને નાણાં વિભાગ જે છે તે મિત્રો છેલ્લા 3 વર્ષથી આ ફાઇલને દબાવીને બેઠો છે અને હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગને પણ મિત્રો ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનો તરફથી વારંવાર મિત્રો આ પગાર વધારાને લઈ અને મિત્રો સૂચનો મળી રહ્યા છે। આથી સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે મિત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ચોક્કસથી આ બાબતને લઈને નાણાં વિભાગને દબાણ કરી અને આ વર્ષના અંત સુધીમાં આ પગાર વધારો જાહેર કરશે તેવું સાવિત્રી ઠાકુરે લોકસભામાં કહ્યું હતું। સાથે જ મિત્રો દેશની તમામ આંગણવાડી વર્કર્સો કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે ડિજિટલ છે તેને લઈ અને મિત્રો અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાલમાં પોષણ ટ્રેકર 2.0 અને સક્ષમ આંગણવાડી 2.0 કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર દ્વારા ઓનલાઈન કાર્યક્ષમતા માટે સ્માર્ટફોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। આંગણવાડી કાર્યકર્તા દ્વારા મોબાઈલ પર જે છે તે પોષણ ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં દૈનિક જે આંગણવાડીમાં હાજર રહેતા બાળકો છે, પોષણ મેળવેલ બાળકો છે, સાથે જ મિત્રો કુપોષિત જે બાળકો છે તેનો પણ ડેટા આ ઓનલાઈન જે છે તે મિત્રો આ કાર્યકરો રાખે છે। હાલમાં દેશભરમાં કુલ 12.5 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકરો જે છે તે મિત્રો કામ કરી રહ્યા છે અને વિભાગનું માનવું છે કે કુપોષિત બાળકોની ઓળખ અને સમય પર કાર્ય કરવા અને વજનના માપદંડોની નિયમિત દેખરેખ જરૂરી છે। આથી આંગણવાડી સેન્ટરો મેપને ઇન્ફોમીટર, સ્ટેડિયોમીટર
બાળકોના વજન નકશાવાળો સ્કેલ, માતા તથા બાળકોનું વજન નકશાવાળું સ્કેલ જેમ ગ્રોથ મોનિટરિંગ સાધનોનો ઉપયોગ થાય છે. કેન્દ્રીય બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ડિજિટલ કેન્દ્રો અને વર્કરો બનાવવા માટે દેશની આંગણવાડી કેન્દ્રોમાં ગ્રોથ મોનિટરિંગ સાધનોની કુલ 13.85 લાખ સેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાથે આંગણવાડી કાર્યકર્તાઓ અને આંગણવાડી જે સહાયકો છે તેને પોષણ અને આરોગ્ય અને રાશન જેવા કાર્યને આધુનિક બનાવે છે. સાધન અને સહાય તાલીમ જે આપવામાં આવે છે તથા બાળ વિકાસ વિભાગ અને સાથે આ કાર્ય કરનાર કર્મચારીઓ આધુનિક થયા છે. આ મિત્રો આધુનિક મોબાઈલ એટલે કે સ્માર્ટફોન આપવાથી તમામ જે આંગણવાડી કાર્યકરો આધુનિક થયા છે તેવું મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ સત્ય સૌ જાણે છે, કારણ કે આ જે 12 લાખ કરતાં વધારે જે કાર્યકર બહેનો દેશભરમાં સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છે તે સ્માર્ટફોન કયા પ્રકારના છે અને કેવી ગુણવત્તાના છે એ તો સૌ જાણે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર આવા જવાબો આપી અને મિત્રો પોતાનું જે ભૂલ છે તે સંસદમાં છુપાવી રહી છે. આશા એવી રાખી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે દિવાળી પહેલાં આ કર્મચારીઓના પગાર વધારા સહિતના જે આ વિવિધ પ્રશ્નો છે, જેમ કે મિત્રો સારી ક્વોલિટીના સ્માર્ટફોન, ગણવેશ સાથે તેમને કર્મચારી કેન્દ્ર સરકારના જાહેર કરી અને મિત્રો અલગ અલગ લાભો આપવા તમામ પ્રશ્નોનું નિરાકરણ દિવાળી પહેલાં આવી જાય તેવી